Copyright no આવે હા હમણાં વીસ ટકા છે હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો ગાઈઝ અમે દ્વારકા પહોંચી ગયા છીએ ગાઈઝ ને અમે હોટલ રાખી લીધી છે ગાઈઝ. જો અહીંયા છે આગળ હોટલ છે. બાર બધા જો કેટલું બધું માણસો છે ગાઈઝ, જાજુ બધું છે અત્યારે પબ્લિક. તો ગાઈઝ અત્યારે ફૂલે ફૂલ છે અત્યારે અહીંયા પબ્લિક ગાઈઝ. તમે જોઈ શકો છો ગાઈઝ, તમે બહાર ગાઈઝ હોટલમાં કાંઈ તો ગાઈસ કઈ હોટલમાં કઈ જગ્યા નહોતી મળતી ગાઈસ ને અત્યારે અહીંયા એક જગ્યાએ અમને મળી ગયું છે એટલે હું તમને હોટલ બતાવું. જોઈએ આપણે હોટલ ચલો, પછી આગળ અમે લોકો બધે ફરશું એ બી તમને બતાવશું ને. ચલો અત્યારે પેલા હોટલ બતાવી દો ચલો. તો જોઈ લો ગાઈસ, અમે હોટલ છે, અમારા વિશાલભાઈ છે, એસીવાળી હોટલ નાખી લીધી છે અત્યારે તો અમે. તો હાલો ગાઈસ, હવે અમે નાહી ધોઈ નાખીએ, પેલા ફ્રેશ થઈ જઈએ ને પછી મળીએ. ચલો બાય. તો હે ગાઈસ, અમે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ ગાઈસ, જોઈ શકો છો તમે. સો ગાઈસ, તો હાલો ગાઈસ, હવે આપણે ઉપર જવાનું છે. હું તમને બતાવું કે ઉપરથી દ્વારકાધીશનું મંદિર કેવું બતાય છે. તો ચલો આપણે ઉપર જઈએ. એક મિનિટ હો, તમને ઉપર જઈને બતાવું કે મંદિર કેવો વ્યૂ આવે ઉપરથી. તો ગાઈસ આપણે ઉપરથી જોવાનું છે કે કેવું મંદિરનું વ્યૂ આવે છે દ્વારકાધીશના મંદિરનો. તો ગાઈસ આપણે ઉપરથી જોવાનું છે ગાઈસ ને. તો માણસો તો જો ગાઈસ કેટલું બધું છે પબ્લિક અત્યારે તો ફૂલે ફૂલ પબ્લિક છે ગાઈસ. અહીંયા તો જો કેટલું બધું પબ્લિક છે ગાઈસ. તો ચલો આપણે બહાર જઈને આપણે જોવાનું છે. તો ગાઈસ આ વ્યૂ છે, તમે જોઈ શકો છો ગાઈસ, કેટલું બધું વ્યૂ છે ગાઈસ. એટલે વ્યૂ નથી માણસ હો ભાઈ, વ્યૂ નથી યાર. અહીંથી તમને આછું મંદિર બતાવે ગાઈસ, કારણ કે જોઈ લ્યો ગાઈસ, આ મંદિર છે ગાઈસ દ્વારકાધીશનું. આપણે ત્યાં જવાનું છે ને ગાઈસ. એટલી બધું માણસો છે અહીંયા, કેટલું બધું માણસો છે ગાઈસ, તમે જોઈ શકો છો. તો ચલો આપણે જઈએ ત્યાં નીચે. તો હે ગાઈસ, હવે આપણે નીચે જઈએ છીએ દ્વારકાધીશને દર્શન કરવા. અને ચલો લિફ્ટમાં જવાનું છે આપણે. જો આ લિફ્ટ આવી ગઈ છે અત્યારે. હા, લિફ્ટ આવી ગઈ છે ગાઈસ. બાપા લિફ્ટ આવી ગઈ છે અને હવે નીચે જવાનું છે. હા તો હાલતું જ નથી ગ્રાઉન્ડ ફ્લોર તો ગાઈસ હવે આપણે હેઠે જવાનું. ચલો આપણે હેઠે જઈએ, ચલો હેઠે મળીએ. ચલો બાય. તો ગાઈસ અત્યારે જો કેટલું બધું માણસો છે ગાઈસ અહીંયા અત્યારે. આપણે જવાનું છે આગળ હાલતા. તો ગાઈસ અત્યારે કેટલું બધું માણસો છે અહીંયા. આ બધું અહીંયા પુલ છે ગાઈસ, ઉપરથી દેખાતો હતો. હાલો આપણે જઈએ આગળ હવે. જો ગાઈસ આ ચપ્પલ ને જોડા કેમ પડી આડે ને તળ. જો આ બધું આડે ને તળ મૂકે છે બધા, બૂટ ને ચપ્પલ ને બધું. અહીંથી અંદર જવાનું છે, સામે જવાનું દ્વારકાધીશના મંદિરે. ચલો આગળ જઈએ.
જો ગાઈસ આ ગોમતી ઘાટ છે ગાઈસ ને અહીંયા બધા નાઈ છે ગાઈસ ને અમે જઈએ છીએ ત્યાં અને આ પુલ છે અહીંયા મંદિર છે દ્વારકાધીશનું હજીના જવાનું છે કારણ કે એ 3 વાગે ખુલશે એટલે શું કહેવાય 3 વાગે નહીં પણ 5 વાગે ખુલશે એ અત્યારે 2 વાગી ગયા છે ગાઈસ ને આઠે જવાનું છે આપણે જોવા અને આ ગોમતી ઘાટ છે ગાઈસ તમે જોઈ શકો છો આ પુલ છે જોરદારનો જોઈ લો ગાઈસ ને આપણી આ હોટલ છે આપણી ને આપણે જવાનું છે ત્યાં જ છીએ આપણે ઉપર જ તે ને આ મંદિર છે દ્વારકાધીશનું તો આપણે ચલો જવાનું છે આગળ જઈએ આપણે ગોમતી ઘાટે ચલો પછી જોઈએ કે નહીં આગળ શું કરું નાવું છે કે નહીં એમ ચલો આગળ જઈએ તો આ ગોમતી ઘાટ છે ગાઈસ જો હા ઓરે ભાઈ આવ્યા છીએ બધા નાઈ છે અત્યારે મારો હાથ આડો આવ્યા કરે ઘડીએ ઘડીએ જો ગાઈસ આ નાની નાની માછલી છે ગોમતી ઘાટમાં ચાક તો તું ચાક તો ખારું છે ચાક તો ખરી ગાઈસ ચાખવાનું કઈસા પાણી કયો ચાખ્યું એને ખારું છે રેવા દે તો નો નવાય જો ગાઈ પુલ કેટલો જોરદાર નો લાગે અત્યારે પણ ત્યાં કોઈ જવા દેતા નથી બંધ છે એ પુલ જોઈ લ્યો તો ગાઈસ ત્યાં કોઈને જવા દેતા નથી અત્યારે મંદિર જોઈ લો ગાઈસ કેટલું જોરદાર છે પણ અત્યારે બંધ છે ગાઈસ કારણ કે બધા માણસો અહીંયા બહાર જ છે બહુ લાંબી લાઈન છે ગાઈસ ઠેઠ અહીંથી તો ઠેઠ અહીંયા સુધીની લાઈન છે ગાઈસ કેમ કે કોઈને જવા દેતા નથી ને આ મંદિરે મંદિર બંધ છે ગાઈસ ને બધું મસ્તીનું શણગારેલું છે ગાઈસ હું તમને સાંજનો બી વ્યૂ હું તમને બતાવીશ કે સાંજે કેટલો જોરદારનો લાગશે ગાઈસ મંદિર ને આપણે જોશું ગાઈસ ને આ જોઈ લો ગાઈસ ગોમતી ઘાટ છે તો ચલો ગાઈસ આગળ મળીએ આપણે તો ગાઈસ જો આ મારી હોટલ છે ગાઈસ ને અહીંયા આપણે રહેવાનું છે ઉપર અંદર જવાનું છે અત્યારે ચલો અંદર જઈએ પછી મળીએ ઉપર જઈને તો ગાઈસ અત્યારે 2 વાગી ગયા છે ને અમે જો અમારી રીતે નાસ્તો લઈને આવી ગયા છીએ ગાઈસ જોઈ લ્યો હેલ ને એવું છે પછી વેફર છે ચેવડો છે કારણ કે આ ભાઈને સોમવાર છે ને એટલા માટે સોમવાર નહીં એટલે શ્રાવણ મહિનો છે એટલા માટે તો ગાઈસ અત્યારે અમે નાસ્તો કરવા આવી ગયા છીએ અહીંયા હોટલે તો ગાઈસ રૂમે દાંત કાઢે આજો તો બેઠો સોમવાર નથી શ્રાવણ મહિનો છે તો અત્યારે અમે આવી ગયા છીએ કારણ કે અમને ભૂખ લાગી હતી એટલે બહુ હતો તડકો એટલે અમે આવ્યા છીએ ઉપર ને 5 વાગે ખુલશે મંદિર તો 5 વાગે અમે પાસે જઈશું ને ચલો 5 વાગે પાછા મળીએ ચલો બાય કરી લઈએ નાસ્તો થોડોક બાય તો હે ગાઈસ કેમ છો બધા મજામાં તો ગાઈસ જો અમે લોકો દર્શન કરવા ગયા હતા 3 વાગ્યાના લાઈનમાં ઊભા હતા ગાઈસ અને પછી અત્યારે ઠેઠ આવ્યા છીએ ગાઈસ 6:30 જેવું થઈ ગયું છે ગાઈસ ને જો અમે લોકો પ્રસાદી પણ લઈને આવ્યા છીએ ગાઈસ જોઈ લ્યો આ પ્રસાદી અંદરથી અમે લીધી હતી ગાઈસ ને અંદરથી પ્રસાદી લીધી હતી અને ગાઈસ અંદર એવું હતું કે ફોન કે વોચ કે કાંઈ અલાઉડ હતું નહીં ગાઈસ એટલા માટે અંદરનો વિડીયો આવ્યો નથી ગાઈસ એના માટે રિયલી સોરી અને ગાઈસ આજે નાઇટનો વિડીયો આવી જશે ગાઈસ કેમ કે આજે નાઇટમાં મટકીને એ બધું ફોડશે એનો વિડીયો અમે તમને આગળ મોકલશું ગાઈસ ને ગાઈસ હું તમને બહારનો વ્યૂ બતાવું બહારનો વ્યૂ કેવો છે ને કેટલું પબ્લિક છે ને ગાઈસ હું તમને બતાવું છું ગાઈસ અત્યારે જોઈ લો તમે બહાર જોઈ લો ગાઈસ ઉપરથી જ વ્યૂ આવશે એટલો હજી તો ફૂલ છે પબ્લિક ગાઈસ ગાઈસ જોઈ લો ઉપરથી વ્યૂ છે ફૂલ છે ગાઈસ અને ધજા અત્યારે બદલાઈ ગઈ છે ગાઈસ જોઈ લો કારણ કે લોકોએ બદલાવી નાખી છે અમે લોકો અંદર હતા ત્યાંની ધજા બદલાઈ ગઈ છે ગાઈસ ને હજી તો માણસો તો હજી અહીંથી ઠેઠ અંદર જવાનું ગાઈસ ત્યાંથી ઠેઠથી બહુ છે હજી આખું તો ગાઈસ કાંઈ વાંધો નહીં તો ગાઈસ જો આ કેટલો મસ્તીનો વ્યૂ આવે છે ગાઈસ જો મારા હાથમાં વોચ હતી વોચે કઢાવી નાખી છે લોકોએ ને આ મંદિર છે દ્વારકાધીશનું ગાઈસ જોઈ લો ગાઈસ એની ધજાના કરી લો દર્શન કારણ કે અમે લોકો અંદર હતા ત્યારે એ લોકોએ બદલાવી નાખી હતી ગાઈસ તો ગાઈસ ચલો આપણે અંદર જઈએ હવે જોઈ લો ગાઈસ બહારનો વ્યૂ છે તો ગાઈસ એમાં એવું હતું કે અંદર કાંઈ અલાઉડ નહોતું એટલા માટે વિડીયો નથી આવ્યો એના માટે સોરી ગાઈસ તો ચલો આપણે હવે નીચે જઈએ કારણ કે જો આ બધી પ્રસાદી આવી ગઈ છે ગાઈસ તો ચલો આપણે હેઠે જઈએ છીએ ગાઈસ હવે તો ગાઈસ જો અંદર તો જઈ નથી શક્યો તો બહારથી દર્શન કરાવી દઉં છું ગાઈસ તો ગાઈસ આજનો વિકાસ છે ગાઈસ
ગાઈસ અંદર તો જઈ નથી આજે ગાઈસ. ચલો હવે આપણે આગળ મળીએ. આપણે જવાનું આગળ. ગાઈસ અત્યારે 7:30 જેવું થઈ ગયું છે અને અમે લોકો જો જમવાનું લઈ આવ્યા છીએ અમારી રીતે. થોડુંક ઘણું આ લચ્છી છે, સમોસા છે, કચોરી છે અને વેફર ને બધું છે. હવે અમે જમી લઈએ ને પછી અમારે જવાનું છે મટકી ફોડે ની જોવા જવાનું. તો ચલો ના મળીએ. ચલો બાય. આપણે જમી લઈએ. ઓકે ચલો બાય. તો ગાઈસ જો આ દ્વારકાનો વ્યૂ છે ગાઈસ નાઇટ નો. હવે આટલું બધું માણસો છે ગાઈસ. હજી મટકી ફોડવાની બાકી છે ગાઈસ. જોઈ લ્યો અહીંયા ગાઈસ લાઇટો થતી હતી બ્રિજે પણ લાઇટો અત્યારે બંધ થઈ ગઈ છે ગાઈસ. હા જો આ મંદિર છે ગાઈસ. કેટલો મસ્તીનો વ્યૂ આવે છે ગાઈસ. પર ધજા ફરકે છે. કેટલું આખું છે ગાઈસ. જો આટલું બધું માણસો હજી છે હો ગાઈસ અહીંયા.
જો કેટલું બધું છે પબ્લિક ગાઈસ. આ પાછળનો વ્યૂ, આ હોટલ છે એક. सुधर्मा सेतु के पास है टीपी का है, वहाँ पे पवन कुमार आपका इंतजार कर रहे हैं। लीला गांधी परियार जो बांसवाड़ा से बता रहे हैं। सुधर्मा सेतु के पास जो हेड है टीपी का, वहाँ पे તો હેલો ગાઈસ, તો ગાઈસ અત્યારે 11:04 જેવું થયું છે ગાઈસ ને અત્યારે દ્વારકાનું મંદિર બંધ થઈ ગયું છે. 12:05 ખુલશે ગાઈસ, કેમ કે અમે લોકો હવે હેઠે જવાના છીએ નહીં, કારણ કે અમને આવે છે ઊંઘ અને કાલ અમારે સવારમાં જવાનું છે બેટ દ્વારકા અને એક નાનો બેનો બ્લોગ આવશે, તમે જોઈ લેજો ગાઈસ. અને આ વિડીયો ગમે તો લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા. ચલો બાય એન્ડ ગુડ નાઇટ, જય માતાજી. પછી કોઈક મળીએ કોઈક નવા બ્લોગ સાથે. ચલો બાય.